સુરત પાસે ઉભરાટના દરિયામાં રક્ષાબંધનના દિવસે ડુંભાલ ટેનામેન્ટની પાછળ ઓમનગરના 2 યુવાનના ડૂબી જતા મોત. રક્ષાબંધનમાં ઉભરાટ દરિયા કિનારે ફરવા આવેલા સુરતના 2 યુવાનોનું ડૂબી જતા મોત નીપજ્યું હતું. દરિયામાં નહાવાની લાલચમાં દરિયાથી વધારે અંદર ગયા અને ત્યારે ભરતીના પાણી વધતા બંને યુવાનો દરિયામાં તણાયા હતા. બંનેની લાશ ઉભરાટની બાજુમાં આવેલા દાંતીના દરિયાકાંઠેથી મળી આવી હતી. મળતી માહિતી મુજબ સુરતના ડુંભાલ ટેનામેન્ટની પાછળ ઓમનગર સોસાયટીમાં રહેતો જીશાન અંસાર અહેમદ અંસારી ઉંમર વર્ષ 17 ઉભરાટ દરિયા કિનારે ફરવા માટે આવ્યો હતો. તેની સાથે સુરતના પાંડેસરા ભીમનગર આવાસમાં રહેતો ફેકુ કુમાર સુરેન્દ્રભાઈ પાસવાન ઉંમર વર્ષ 22 પણ ઉભરાટ દરિયા કિનારે ફરવા માટે આવ્યો હતો. રક્ષાબંધન હોવાથી પોતાના વતનના અન્ય લોકો અને યુવાનો પણ તેમના પરિવારજનો સાથે ફરવા આવ્યા હતા. ઉભરાટ દરિયા કિનારે મેળાવડો જામ્યો હતો. દરમિયાન ઉભરાટ દરિયા કિનારે ફરવા આવેલા ફેકુ કુમાર અને જીશાન સહિત કેટલાક યુવાનો દરિયામાં ઊંડા પાણીમાં નાહવા જતા રહ્યા હતા. જો કે અચાનક દરિયામાં ભરતી વધી હતી. પાણીનો પ્રવાહ વધી જતા કેટલાક યુવાનો દરિયાના પાણીની બહાર આવી ગયા હતા, પરંતુ ફેકુ કુમાર અને જીશાન દરિયાના ઊંડા પાણીમાંથી બહાર ન નીકળી શકતા દરિયામાં ખેંચાઈ જતા તેઓ ડૂબી ગયા હતા. કિનારા ઉપર ધમાચકડી મચતા મરોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. બંને યુવાનોની લાશ શોધવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. ઉભરાટ ગામ દાંતી ગામ તરફના દરિયા કિનારેથી બંને યુવાનોની લાશ મળી આવી હતી. પોલીસે બંનેની લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમ અર્થેની તજવીજ હાથ ધરી હતી. બંનેના પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે અકસ્માતનો મોતનો ગુનો નોંધ્યો હતો.